ગુડ મોર્નિંગ દોસ્તો, સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપનું સ્વાગત છે. આપણે ચેપ્ટર 10 ચાલી રહ્યું છે દોસ્તો. ઓકે, આજે ચેપ્ટર 10 સદીશોનો ભાગ 6 લઈએ છીએ. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4 કરીશું. છેલ્લે આપણે સ્વાધ્યાય 10.3 કમ્પ્લીટ કરેલું છે, બરાબર. હવે સ્વાધ્યાય 10.4 આવે છે. આ પણ એકદમ સરળ સ્વાધ્યાય છે. આમાં કોનો ઉપયોગ આવશે દોસ્તો ખબર છે? ક્રોસ ગુણાકારનો. ઓકે, રાઈટ. એટલે ક્રોસ ગુણાકારના ઉપયોગવાળા દાખલાઓ છે. હવે તમને ખાલી એટલું યાદ હોવું જોઈએ કે ભાઈ ક્રોસ ગુણાકાર એટલે શું, એ ક્રોસ બીને એનો મતલબ શું છે, અર્થ શું છે એનો, તો કે એ અને બી બંનેને લંબ સદિશ કહેવાય. આ ક્રોસ ગુણાકારનો મિનિંગ, એ અને બી બંનેને લંબ સદિશ, બરાબર ને. ઓકે, અને જો એને એના માન વડે ભાગો તો લંબ તો ખરું જ, પણ એના માન વડે ભાગો તો એકમ સદિશ થઈ જાય. ઓકે, રાઈટ. એટલે બહુ ઇઝી સ્વાધ્યાય લાગશે તમને, તમે ધ્યાનથી જોશો ને, રાઈટ. હવે સપોઝ આપણે પહેલો દાખલો છે, તો પહેલા દાખલામાં આપણે એ અને બી સદિશ જે આપ્યા છે પાના નંબર 381, ધ્યાન આપશો બધા. સ્વાધ્યાય 10.4 એમાં પહેલો દાખલો છે. એમાં જે સદિશો આપ્યા છે એને હું સીધા આઈ જે કે વગર એના સહગુણકોથી લખું છું. જો રકમ છે i-7j + 7k, તો 1 - 7 7. અને બીજો સદિશ છે બી, એને આપેલો છે 3i - 2j + 2k, 3i - 2j + 2k, બરાબર. તો એના સહગુણકો લખો તો 3 - 2 2. આ આપેલા છે. હવે એણે પ્રશ્ન પૂછ્યો છે એ ક્રોસ બીનો માનાંક શોધો, એવું કહ્યું છે. એ ક્રોસ બીનું માન, મોડ્યુલસ. તો એ ક્રોસ બીનું મોડ્યુલસ સીધું ના મળે, પહેલાં તમારે શું કરવું પડે? એ ક્રોસ બી શોધવું પડે. ઓકે, તો હવે એ ક્રોસ બી શોધવા માટેની બે મેથડ છે દોસ્તો. એક તો તમને યાદ હશે કે પેલું મોડ એ મોડ બી ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ એન, બરાબર ને, એવું છે યાર, એન કેપ. પણ એમાં તો એવું ક્યારે કરી શકું? સાઇન થીટા એટલે થીટા, બે સદિશ વચ્ચેનો ખૂણો. તો બે સદિશ વચ્ચેનો ખૂણો, તો આમાં તો કશું આપ્યું નથી. તો એ ક્રોસ બી શોધવા માટેની બીજી રીત લેવી પડે. તો એ નિશ્ચાયકવાળી રીત છે. શું છે? આઈ જે કે, બરાબર, 1 - 7 7 અને 3 - 2 2. ઓકે, એટલે આ તમને નિશ્ચાયકની રીત વધારે સરળ પડશે કે નહીં? હવે આનું આપી દો તમે સાદું રૂપ, તો i ગુણ્યા -14, બરાબર. આ જો -14 અને +14 એટલે 0 થઈ જશે. હું ડાયરેક્ટ લખતો જઉં છું હો. -j ગુણ્યા આને આ ગયા, બરાબર છે, પહેલી હાર બીજો સ્તંભ, તો 2 - 21 એટલે -19 થશે. અને +k, બરાબર, તો -2 અને +21 ફરી પાછું, બરાબર ને. ઓકે, અહીંયા એકવાર શું થયું હતું? આ 2 - 21 -19 બરાબર છે. અને પછી આમાં કેમાં -2 +21 થઈ જશે એટલે 19 થઈ જશે, બરાબર. હવે ટૂંકમાં 0i વત્તા, એટલે આઈ તો લખવાની જરૂર નથી, 19j અને વત્તા 19k, આવું થયું, રાઈટ. હવે આને હું પહેલાં ટ્રિપલેટ તરીકે લખું તો 19 કોમન કાઢી લેવાનું, તો શું ઇઝી પડે. તો આપણે 19 કોમન કાઢી લો, તો આઈનો ઘટક છે નહીં એટલે 0 લખવાનું. પછી જે અને કેનો ઘટક 19 તો બહાર લઈ લીધો એટલે 1 1, બરાબર. આ તમારું થયું એ ક્રોસ બી. ઓકે, હવે આનું માનાંક પૂછેલું છે દોસ્તો, બરાબર ને. તો માનાંક એ ક્રોસ બી કરો, એ ક્રોસ બીનું માન. તો 19 છે એ તો 19 જ રહે, કારણ કે એ તો અદિશ રાશિ છે. ખાલી આનું જ તમારે માન શોધવાનું થાય. ઓકે, એટલે 19 √0 નો વર્ગ 0 વત્તા 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1, એટલે ફાઇનલી 19 √2 તમારો જવાબ આવ્યો.
આન્સર. ઓકે, બરાબર. તો હવે બોલો, આ રીતના ક્રોસ ગુણાકારના દાખલાઓ ફાવે કે નહીં? હા. હવે બીજો દાખલો છે, તમે જુઓ, રકમ વાંચો. એમાં બે સદીશો આપ્યા છે. હવે બે સદીશમાં એવો પ્રશ્ન છે, a પ્લસ બી, જે બે સદીશો આપ્યા છે ને, પહેલાં હું એ સદીશો લખી દઉં, પછી આગળ રકમ વાંચજો. સદીશ એ, હવે હું એને આઈ કે સિવાય જ લખું છું ડાયરેક્ટ. 3i વત્તા 2j વત્તા 2k છે, તો 3 2 2. અને બીજો સદીશ આપ્યો છે i વત્તા 2j માઇનસ 2k, એટલે 1 2 માઇનસ 2. આ સદીશો આપેલા છે. ઓકે. હવે પ્રશ્ન એવો છે કે a પ્લસ બી અને a માઇનસ બીને લંબ એકમ સદીશ શોધો. ઓકે, એટલે હવે a પ્લસ બી, એટલે પહેલાં આ બેનો સરવાળો કરી દઉં. ઓકે, એને હું કંઈ બી નામ આપી દઉં, એને સદીશ એક્સ કહી દઉં. આપણી સરળતા ખાતર નામ આપવું જરૂરી નથી. a પ્લસ બી. ઓકે, તો આ બેનો સરવાળો કરીએ તો 3 વત્તા 1 4, 2 વત્તા 2 4, અને 2 ઓછા 2 0. અને આ એ પ્લસ બી થયું, તથા એ માઇનસ બી કરો, એને વાય નામ આપી દો. બરાબર, એ માઇનસ બી. ઓકે, તો બાદબાકી કરીએ, તો બાદબાકી કરીએ તો 3 ઓછા 1 એટલે 2, 2 ઓછા 2 તો 0, અને 2 ઓછા ઓછા 2 એટલે વત્તા 2 તો 4. બરાબર ને? ઓકે, ખ્યાલ આવ્યો ને? તો આ રીતે એ પ્લસ બી ને એ માઇનસ બી થયા ને, એને આપણે સદીશ એક્સ અને સદીશ વાય નામ આપી દીધા. હવે પ્રશ્ન શું છે કે આ બંનેને લંબ એકમ સદીશ શોધવાનો છે. તો હવે એ તમારે જો, અહીંયા મેં ઓલરેડી સ્ટાર્ટિંગમાં લખ્યું છે કે કોઈ પણ સદીશનો ક્રોસ ગુણાકાર એટલે બંનેને લંબ સદીશ. બરાબર. હવે મને પ્રશ્ન કર્યો છે આમાં લંબ એકમ સદીશ, તો જે પણ લંબ સદીશ આવ્યો હોય એને એના માન વડે ભાગો એટલે એકમ સદીશ થઈ જાય. ઓકે, તો એક્સ અને વાય બંનેને લંબ એકમ સદીશ, બંનેને લંબ એકમ સદીશ શું થશે? તો એક્સ અને વાય બંનેને લંબ, બરાબર. તો બંનેને લંબ એટલે એક્સ ક્રોસ વાય કરાય, અને એને એના માન વડે ભાગી કાઢવાનું, મોડ્યુલસ ઓફ એક્સ ક્રોસ વાય વડે. અને આમાં તમે જોશો ને સૂત્રમાં, તો અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ મૂક્યા હશે દોસ્તો, કારણ કે તમે ગમે તે દિશામાં ક્રોસ ગુણાકાર કરો, થવાનો તો લંબ જ છે. હા, એક્સ ક્રોસ વાય કરો કે વાય ક્રોસ એક્સ કરો, એ પેલું જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે ને, તો એના પ્રમાણે તમે જોશો તો પ્લસ ઓર માઇનસ મૂકેલા હશે જ, એટલે હંમેશા આ ભૂલવાનું નહીં. એટલે સદીશ ભાગ્યા એનું માન એટલે એકમ સદીશ, એમાં એક્સ ક્રોસ વાય એટલે લંબ સદીશ કહેવાય, એટલે લંબ એકમ સદીશ થઈ ગયો. ઓકે, હવે હું આગળ ગણતો નથી, તમારી પાસે સદીશ એક્સ છે, સદીશ વાય છે, એનું માન શોધો અને ભાગી નાખો. ઓકે, તો તમારે આગળ હોમવર્કમાં ગણવાનું રહેશે જે પણ એનો જવાબ આવતો હોય. પણ હું તમને ખાસ કહી દઉં કે આ દાખલો IMP દાખલો છે. આવા દાખલાઓ રેગ્યુલરલી પૂછાતા હોય છે દોસ્તો. ઓકે, બરાબર ને? ત્યાર પછી હવે એક ત્રીજો દાખલો છે, એ જોઈએ. દાખલા નંબર 3. એની અંદર પેલું દિક કોસાઇનનો ઉપયોગ છે. જો રકમમાં તમને વંચાશે નહીં, દિક કોસાઇન શબ્દ નથી, પણ એ કેમ ખબર પડે? તો આમાં એવું આપ્યું છે, જો એકમ સદીશ એ, આમાં રકમ એવી છે, જો એકમ સદીશ એ, મતલબ કે અહીંયા આપેલું છે એના પ્રમાણે સદીશ એ એકમ સદીશ છે. આ પહેલાં તો કહી દીધું છે એકમ સદીશ છે, બરાબર. તો એનો મતલબ કે એનું માનાંક 1 છે, એ આપણને કહી દીધું કહેવાય. હવે જો આ સદીશ જે છે ને એ આઈ સાથે π/3 માપનો ખૂણો બનાવે છે, જે સાથે π/4 માપનો ખૂણો બનાવે છે,
અને કે સાથે થીટા માપનો ખૂણો બનાવે છે, લઘુકોણ થીટા. તો થીટા શોધો અને તે પરથી સદિશ એના ઘટકો શોધો. આવા બે પ્રશ્નો પૂછ્યા છે, બરાબર. તો હવે અહીં આપેલી વિગત મુજબ જો એનો આઈ સાથેનો ખૂણો કહેવાય ને તો એને આલ્ફા કહેવાય. યાદ રાખજો, આપેલી વિગત મુજબ તમારી પાસે 3 ખૂણા છે, આલ્ફા, બીટા અને ગેમા, જેની દિક કોસાઇનો થાય કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા. આલ્ફા, બીટા અને ગેમા એ દિક ખૂણાઓ કહેવાય, બરાબર. તો આઈ સાથેનો ખૂણો એ હંમેશા આલ્ફા, જે સાથેનો ખૂણો હંમેશા બીટા કહેવાય, અને કે સાથેનો ખૂણો એને ગામા કહેવાય, બરાબર. તો આપેલી વિગત મુજબ આલ્ફા બરાબર કેટલા માપ આપ્યું છે? π/3 આપ્યું છે. પછી બીટા બરાબર π/4 આપ્યું છે અને ગેમા બરાબર થીટા આપેલું છે. ઓકે, ગેમાની જગ્યાએ શું આપેલું છે? થીટા આપેલું છે. તો હવે તમારે કોનો ઉપયોગ કરવાનો? પેલું દિક કોસાઇનનું યાદ છે ને? તો એ આવું છે, તમને યાદ હોય તો cos સ્ક્વેર આલ્ફા વત્તા cos સ્ક્વેર બીટા વત્તા cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. આ એક બહુ અગત્યનું પરિણામ છે દિક કોસાઇનોનું. ઓકે, આને LMN પણ કહેવાય છે, રાઈટ? યાદ છે? L સ્ક્વેર વત્તા M સ્ક્વેર વત્તા N સ્ક્વેર ઇક્વલ ટુ 1 એવું પણ કહેવાય છે, બરાબર ને? હવે cos સ્ક્વેર આલ્ફા ને બીટા તો આપેલા છે, અહીંયા મૂકી દો. આલ્ફા બરાબર π/3, તો cos 60 એટલે 1/2 થાય ને, બરાબર. તો અહીંયા π/3 મૂકી દઉં તો 1/2નો સ્ક્વેર થઈ જશે. પછી π/4 મૂકી દો તો 1/√2નો સ્ક્વેર થઈ જશે. અને cos સ્ક્વેર ગેમા એટલે થીટા આપ્યું છે, બરાબર. તો હવે શું થશે? આ 1/4 વત્તા 1/2 વત્તા cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. હવે બધું એક બાજુ લઈ જાઓ, cos સ્ક્વેર થીટાને કરતા બનાવી દો, બરાબર. cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/4 માઇનસ 1/2 થાય. ઓકે, હવે લસા લઈ લેવાનું. લસા લઈ લો 4 લસા લઈ લો. પછી અહીંયા 4 ઓછા 1 ઓછા 2 એટલે 4 ઓછા 3 એટલે 1 આવશે. લસા લેતા આવડે છે બધાને? ઓકે, તો cos સ્ક્વેર થીટા આવ્યું, એના ઉપરથી cos થીટા મળે. હવે આમ તો વર્ગમૂળ લો એટલે પ્લસ ઓર માઇનસ આવે, પ્લસ ઓર માઇનસ. પણ અહીંયા એ લોકોએ રકમમાં ચોખ્ખું કહ્યું છે કે લઘુકોણ થીટા બનાવે. થીટા લઘુકોણ છે એવું પ્રશ્નમાં આપ્યું છે, એટલે પ્લસ ઓર માઇનસમાંથી હું પ્લસ જ લઈશ. ઓકે, કારણ થીટા લઘુકોણ છે, આ મને આપેલું છે એટલા માટે. અને એટલે આના ઉપરથી તમને શું મળી ગયું કહેવાય? થીટા મળી ગયા, બરાબર ને? cos થીટાનું મૂલ્ય 1/2 ક્યારે આવે? π/3, આપણે જાણીએ જ છીએ. ઓકે, તો એક આન્સર પત્યો. હવે આમાં બીજો પ્રશ્ન પૂછેલો છે કે સદિશ એના ઘટકો શોધો. હવે એ છે ને, કદાચ થિયરીમાં મારે કહેવાનું રહી ગયું હશે, પણ તમે કોઈ પણ સદિશ હોય ને, એ સદિશ એને કોઈ પણ સદિશને આવી રીતે લખી શકો છો દોસ્તો કે એ cos આલ્ફા એટલે મોડ એ cos આલ્ફા આઈ, ઓકે, વત્તા મોડ એ, બધામાં મોડ એ cos બીટા મૂકી દેવાના, cos બીટા જે, અને વત્તા મોડ એ cos ગેમા કે. ઓકે, હવે આ રીતે તમે કોઈ પણ સદિશને રજૂ કરી શકો. મતલબ આઈ, જે અને કેની સાથે જે સહગુણકો હોય છે ને, જે આપણે અત્યાર સુધી દાખલાઓમાંથી યુઝ કરતા હતા, ગણતા હતા, તો એ સહગુણકોનું મૂલ્ય બીજું કંઈ નથી પણ એ આ જ રીતના આવે હંમેશા. મોડ એ cos આલ્ફા, મોડ એ cos બીટા, મોડ એ cos ગેમા. ઓકે, હવે રકમમાં એવું આપ્યું છે કે સદિશ એકમ સદિશ છે, એટલે
એ તો 1 થયું. તો બધા મોડે 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 બધા 1 મૂકી દેવાના. આલ્ફા બીટા આપેલા છે અને ગેમા એટલે કે થીટા આપણે શોધી કાઢ્યા π/3, બરાબર ને. તો cos π/3i, બરાબર, cos π/3i વત્તા cos π/4j અને પછી ગેમા એટલે થીટા, તો એ પણ π/3 આવી ગયું છે, cos π/3k થાય, રાઈટ. એટલે 1/2i વત્તા 1/√2j અને વત્તા 1/2k કહેવાય. તો આમાં જે સહગુણકો આવે ને એ એના ઘટકો કહેવાય દોસ્તો, બીજું કંઈ નથી. સહગુણકો શોધવાના છે માટે સદિશ એ ના ઘટકો કયા? સદિશ એના ઘટકો તો 1/2, 1/√2 અને 1/2 છે. આ તમારો બીજો જવાબ થયો. ખ્યાલ આવ્યો ને દોસ્તો? બરાબર, ઓકે. તો આ રીતના બધા સરળ દાખલાઓ છે. આ દાખલો પણ થોડો IMPમાં ગણીશું. ઓકે, રાઈટ. ચાલો હવે ત્યાર પછી આપણે કયા દાખલામાં વિચારીએ. જો અમુક ઓબ્જેક્ટિવ પ્રશ્નો આવશે આમાં. સપોઝ કે ભાઈ 5મો દાખલો જુઓ, એમાં 2 અજ્ઞાત છે, લેમડા અને મ્યુ શોધો એવું કહે છે. 2 અજ્ઞાત આપ્યા છે, બરાબર ને. તો 5મા દાખલાની રકમ જે છે એ રકમમાં એવું છે કે 2i વત્તા 6j વત્તા 27 ક્રોસ i વત્તા લેમડા જે વત્તા મ્યુ કે બરાબર 0 બાર આપ્યું છે. તો લેમડા અને મ્યુ શોધો. ઓકે, જો આપેલી વિગત પ્રમાણે આવું છે 2i વત્તા 6j વત્તા 27k ક્રોસ, ઓકે, ક્રોસ i પ્લસ લેમડા જે, i પ્લસ લેમડા જે પ્લસ મ્યુ કે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર આપ્યું છે. ઓકે, એટલે આ જે છે એમાં ક્રોસ ગુણાકાર જ કરવાનો છે, બીજું કશું જ નથી દોસ્તો. આને સહગુણકો એટલે આના ઘટકો લખી દો તો 2, 6, 27 ક્રોસ 1 લેમડા અને મ્યુ બરાબર 0 સદિશ થયું. હવે ક્રોસ ગુણાકારનો ઉપયોગ કરો એની વ્યાખ્યાનો. નિશ્ચાયક i જે કે પછી 2, 6, 27 1 લેમડા અને મ્યુ અને ઇઝ ઇક્વલ ટુ શું છે 0 સદિશ. ઓકે, હવે તમે આનું આપો સાદુરૂપ દોસ્તો, અને તમને ખ્યાલ છે કે 0 સદિશ એટલે 0, 0, 0 કહેવાય. અને આ બાજુ પણ i જે કે એના સ્વરૂપમાં આન્સર આવશે ને, પછી બંને બાજુ તમારે ખાલી સરખામણી કરવાની. ઓકે, 0 એટલે 0i વત્તા 0j વત્તા 0k. તો અહીં બી આઈના સહગુણક 0 ઇઝ ઇક્વલ ટુ 0, જેનો સહગુણક ઇઝ ઇક્વલ ટુ 0, કેનો સહગુણક ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે સરખામણી કરશો ને એટલે તમને ઓટોમેટિક લેમડા અને મ્યુની કિંમત મળી જશે દોસ્તો. ઓકે, તો આ તમારે હોમવર્કમાં પૂરું કરવાનું રહેશે. હા, આ પણ MCQ માટે તો બધા આમાંથી છે ને લગભગ મારા ખ્યાલથી તમે બોર્ડની સ્ટાઇલ જોશો ને તો 5 કે 6 MCQ પૂછાય છે આ ચેપ્ટરમાંથી. કેટલા? ઓલમોસ્ટ 5 કે 6. તો MCQમાં બધા આવા નાના નાના દાખલાઓ આવવાના જ છે, બરાબર કે નહીં? ઓકે, હવે ત્યાર પછી આપણે જોઈએ સપોઝ 9મો દાખલો જુઓ. 9મા દાખલામાં A112 B235 એમાં ત્રિકોણ બનાવેલો છે એકચ્યુઅલી, અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. ઓકે, હવે જો એના આપણે ડાયરેક્ટ આકૃતિમાં તમને યામ બતાવી દઉં છું. 112 પછી B235 અને C11155 155 આ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
બરાબર, આવું તમને આપેલું છે. હવે આપણે શું કરવાનું કે આ જે પણ આપેલા હોય ને તો સૌથી પહેલું ત્રિકોણના ક્ષેત્રફળ માટે એકચ્યુઅલી એક ઉપયોગ કર્યો છે જે ફરી પાછું કદાચ અહીંયા ટેક્સ્ટબુકમાં નથી. તમારે શું કરવાનું ખબર છે? કોઈ પણ બે બાજુનો ક્રોસ ગુણાકાર કરવાનો, કોઈ પણ બે બાજુનો ક્રોસ ગુણાકાર અને એનો મોડ ભાગ્યા 2. આપણે પેલું છે ને 1/2 પાયો ગુણ્યા વેદ, એના ઉપરથી જ આવેલું છે દોસ્તો. એકચ્યુઅલમાં તમને કહી દઉં, ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હું તમને લખી આપું છું. ત્રિકોણનું ક્ષેત્રફળ તો તમે 1/2 પાયો ગુણ્યા વેદ નહીં પણ મોડ. હવે કોઈ પણ બે પાસ પાસેની બાજુ લઈ લેવાની. પણ આમાં જો કે પાસ પાસેની શબ્દ બોલવાનો જરૂર નથી, કારણ કે ત્રિકોણમાં સામસામેની થાય જ નહીં. એટલે એ બી ને બીસી લો, બરાબર, એ બી ને એસી લો, તમે કોઈ બી લઈ શકો. ધારો કે એ બી ક્રોસ એસી અથવા અથવા 1/2 તમે એ બી ક્રોસ બીસી લો, ગમે તે લો, એ બી ને બીસી. અથવા હજુ ત્રીજી શક્યતા પણ કરીશું, 1/2 બીસી ને એસી લો. બરાબર, એસી ક્રોસ બીસી. આ ત્રણમાંથી કોઈ પણ રીતે આ ત્રણ પૈકી કોઈ પણ રીતે તમને સેમ જ જવાબ મળશે. ત્રણ પૈકી કોઈ પણ રીતે ક્ષેત્રફળ શોધો. ખ્યાલ આવ્યો કે નહીં? મેં તમને સૂત્ર આપી દીધું. કશું જ છે નહીં. શું કરવાનું? કોઈ પણ બે લઈ લો. સપોઝ પહેલું લો તો એ બી શોધતા આવડે કે નહીં? એ બી કેવી રીતે શોધાય? તો એ બી એટલે બી માઇનસ એ, ખબર છે ને? બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ કહેવાય. એટલે એ બીના આમ શું થાય ખબર છે? 2 - 1, પછી 3 - 1, પછી 5 - 2. એટલે 1 2 3. હવે એ બીની સાથે એસી જોઈએ છે તો એસી એટલે સી માઇનસ એ કરવાનું. તો 1 - 1, પછી 5 - 1 અને 5 - 2. બરાબર, તો 0 4 અને 3. ખ્યાલ આવ્યો ને? તો આ રીતે મેં તમને ખાલી હિન્ટ આપી દીધી કે એ બી એસી બીસી તમે જે પણ સૂત્ર વાપરતા હો, ખ્યાલ આવ્યો દોસ્તો? કોઈ પણ જે સૂત્ર વાપરતા હો એ સૂત્ર લઈ લેવાનું આ ત્રણમાંથી અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું. બરાબર, રાઈટ. હવે 10મો દાખલો. જો આ બધા આમ તો આઈએમપીમાં જ આવશે હો, કારણ કે આમાંથી આ બીજું કંઈ પૂછવા જેવું છે જ નહીં. આવું બધું જ પૂછાયા કરશે. હવે નેક્સ્ટ દાખલો છે ને એ છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર, હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ એકચ્યુઅલી તમે ધ્યાનથી જોશો ને તો એ ત્રિકોણનું ડબલ થાય. ખ્યાલ આવે છે હું જે કહું છું એ? એમાં એવું આપ્યું છે, તમે ધ્યાનથી જોશો તો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ, આવું પ્રશ્ન એણે આપ્યો છે. પાસેની બાજુઓ આપેલી છે. તો એક સદિશ એ આપ્યો છે. શું આપ્યો છે આપણને? I - j + 3k. અને બીજો સદિશ બી આપ્યો છે એ છે 2i - 7j + k. આ આપેલા છે, રાઈટ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેની બાજુઓની વાત કરે છે. પાસેની બાજુ ખ્યાલ આવ્યો? તમારે નામ જે આપવું હોય આપી દો. એવું કશું જરૂર નથી કે શું નામ આપવું. બરાબર, O A B C. પણ O A C B જનરલી આવું નામ કેમ આપે? પેલું ઇઝી પડે છે એટલે. O A છે ને
એને તમે સદિશ એ કહી દો અને ઓ બીને બી કહી દો. હા, આ પાસેની બાજુ થઈ. હવે તમે ધ્યાનથી જોશો ને દોસ્તો, તો તમે કોઈ બી, આ તો જસ્ટ સમજાવવા માટે થિયરીથી સમજાવું છું કે આ એક વિકર્ણ જોડી દઉં તો બે ત્રિકોણ બન્યા કે નહીં, અને બંને ત્રિકોણ સરખા થયા કે નહીં? સરખા જ થાય ને બે ત્રિકોણોનું ક્ષેત્રફળ. અને ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે હમણાં 9ના દાખલામાં જોયું, 1/2 મોડ્યુલસવાળું. તો એ પ્રમાણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કરો અને વત્તા આ ત્રિકોણ, તો બંનેનું સરખું જ થવાનું. કે જો આ એ હોય તો એની સામેની બાજુ એ જ હોય, આ બી હોય તો એની સામેની બાજુ બી જ હોય. આ બધું તમારે સમજવાનું છે. એટલે બંનેનું ક્ષેત્રફળ સરખું જ થવાનું. એટલે 1/2 બે વાર આવે એટલે 1/2 નીકળી જાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખવું હોય તો માગેલ ક્ષેત્રફળ બરાબર શું થાય? મોડ એ ક્રોસ બી. એટલે આપણે 9મા દાખલામાં જે આગળ 1/2 મૂકેલા ને એ નીકળી ગયા. બસ પતી ગઈ વાત. ખબર પડી ને? ઓકે, રાઈટ. અને પછી તો અહીંયા જે પણ સદીશો આપ્યા છે તમને, એ સદીશોનો ઉપયોગ કરો, ક્રોસ ગુણાકાર શોધી કાઢો. ઓકે, ખ્યાલ આવ્યો ને? રાઈટ. અને હવે આમાં એક અગત્યની નોંધ છે દોસ્તો, ઇમ્પોર્ટન્ટ નોંધ. ઓકે, એટલે આ માગેલ ક્ષેત્રફળ છે સમાંતર બાજુ, આ તમારે હોમવર્કમાં ગણી કાઢવાનું. ક્ષેત્રફળનું સૂત્ર છે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું. ઇમ્પોર્ટન્ટ નોટ એ છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો આપે, આજે અત્યારે પાસેની બાજુઓ આપી છે, પણ એની બદલે વિકર્ણો આપે. ઓકે, વિકર્ણો આપે તો, ઓકે, વિકર્ણો આપે તો એ વખતે શું થાય કે ભાઈ જો સમાંતર બાજુ ચતુષ્કોણ હું દોરું, આ રીતે મેં સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો, રાઈટ. હવે એના વિકર્ણો મને ધારો કે આપ્યા છે, એટલે આ વિકર્ણનો આ એક સદિશ આપ્યો હોય આ રીતે, અને આ બીજો વિકર્ણ આપ્યો હોય, તો બાજુઓની બદલે મને શું આપવામાં આવે દોસ્તો? વિકર્ણના સદિશો આપવામાં આવે. ઓકે, તો જે પણ તમને વિકર્ણ સદિશ આપ્યા હોય ને, તો માગેલ ક્ષેત્રફળ બરાબર 1/2. ઓકે, હવે સપોઝ આને હું ABCD નામ આપી દઉં એમ જ અત્યારે, તો AC અને BD એના વિકર્ણો છે, તો 1/2 મોડ AC ક્રોસ BD થાય. ઓકે, ખ્યાલ આવ્યો ને? આ એનું સૂત્ર થશે. તો બહુ જ અગત્યની, વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણે સામાન્ય રીતે શું છે, ટેક્સ્ટબુકમાં બાજુઓ આપી હોય એટલે આપણને ટેવ પડી ગઈ હોય કે ક્રોસ ગુણાકાર કરીને માનાંક શોધી કાઢો. પણ વિકર્ણ આપ્યા હોય તો ક્રોસ ગુણાકાર તો કરવાનો, પણ ક્રોસ ગુણાકાર અને આગળ 1/2 કરવાનું, ધ્યાન રાખજો. ઓકે, એટલે જનરલી શું છે, આવો દાખલો વધારે પૂછાય, આ તો પૂછાય પણ આની શક્યતા વધી જાય, એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે દોસ્તો, આઈ થિંક આટલું તમારા માટે ઇનફ છે. હવે આમાં જે કંઈ બાકી રહ્યા હોય ને એ તમે દાખલાઓ થોડા ઘણા જે હોય એ બધા જાતે પ્રયત્ન કરીને પૂરા કરશો દોસ્તો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે 10.4 પછી શું આવે છે, પેલું પેટી ગુણાકાર અને સમાંતર ફલકનું ઘનફળવાળું જે છે એ આવે છે 10.5. એટલે 10.5 અને થોડુંક સ્વાધ્યાય 10માં કોઈ હોય દાખલો તો એ જોઈ લઈશું, બરાબર. એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે નેક્સ્ટ લેક્ચરમાં જ, રાઈટ. સો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.